રાજુલા તાલુકાના કથિવદર ગામે સિહોર બા મહારાજની જગ્યાના મહંત શ્રી 1008 ચીણારામજી મહારાજની નિશ્રામાં શ્રી રાધાકૃષ્ણ મંદિરનું થઈ રહ્યું છે ભવ્ય નિર્માણ। રાજુલા તાલુકાના કથિવદર ગામે પરમ પૂજ્ય જીણારામજી મહારાજની નિશ્રામાં ભવ્ય રાધાકૃષ્ણ મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે। આ મંદિર આધ્યાત્મિકતા અને ભક્તિનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં ભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મંદિરના નિર્માણમાં ભવ્ય શિલ્પકલા અને આધુનિક સુવિધાઓ સાથે ધાર્મિક પરંપરાનો સુંદર સમન્વય કરવામાં આવી રહ્યો છે। આવનારા દિવસોમાં મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો, મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કથિવદર ગામમાં નિર્માણ પામતું આ રાધાકૃષ્ણ મંદિર ભક્તિ અને આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવી ભાવના ગ્રામજનો અને ભક્તોમાં વ્યક્ત થઈ રહી છે। બાકી હોય છે આઈ નો એક ધારો છે અમને હોય છે આ શું પ્રોબ્લેમ કાલે છે ભોળાભાઈનો ફોન હતો મને કે હા એ કે કાલનું છે એ કે મેં કીધું કાલ તો બજોડ ને એ બાજુ છે એને નહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે કાલ સવારે ત્યાં ટાઈમ આવ્યો છે સવારે 10 વાગે બજોડ જવું પડશે, પછી જગ્યામાં થાવ છે 12 વાગે જગ્યા બનવું હવે નથી પહોંચી હારો થાય થાકી જાય છે ભરત કઈ ગયો આવે છે માડી તારી કેટલા હે જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે આખી દુનિયાનો બાપ છે, પણ આ જશોદાને માજી માજી કઈ બોલાવે। આખી જગતનો પિતા જે છે એ કેવડી કમાણી હશે, એટલે કહે છે કે મુરારી કહે છે મુખથી માજી તારા હુકમે આજે આજી રે કે આખી દુનિયા બધીનો બાપુ તારો બેટો રે નંદરાણી તારા આંગણા રે જી। અને આના ઘરનું પાણી કોણ ભરવા માંગે છે? જશોદાના આંગણાનું પાણી સ્વયં લક્ષ્મી ભરવા માંગે છે। આ કે હું બેલી અજાણી નારી અને લક્ષ્મી લોભાણી રે હું બેલી અજાણી નારી અને લક્ષ્મી લોભાણી રે હું કામ લોભાણી કે એને ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી
ગોપીઓ જ્યારે ફરિયાદ કરતી જશોદા માને ત્યારે કેવી ફરિયાદ કરતી કે ઈ તો ઠોકરે પોડે મારા ઠીકરા કેરા ઠામ રે હે આળવી તરો આયર માથુને ઠબકો રે દીધાની અમને ઠેસ નહીં ને આ દુનિયામાં સૌ પ્રથમ રાંધવા લેવડાવ્યા હોય ને તો ભગવાન કનૈયાએ માં જશોદાને લેવડાવેલા હા કે એવા રોજ તો રે લેવડાવતો ઈ અમને રાંધવા અને આ ગળે વાલાથી ગળે છું આખું ગામ રે હે આળવી તરો આયર તુને ઠબકો રે દીધાની અમને ઠેસ નહીં બોલો કૃષ્ણ કનૈયા આપી એના સરપંચ આપી મિલનભાઈ આપશે બધું વર્ણન આજે આ વાહ સીતારામ આજે સોનલબેનના પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ રાખવાનું થયું છે ત્યારે ખૂબ સેવા કરે સમરણ કરે સાથાભાઈને આવું એની યાદી નિમિત્તે મોતિયાનું ઓપરેશનનું જ્યારે અહીંયા કથિવદરમાં આયોજન થઈ રહ્યું ત્યારે સૌને લાભ મળે એનો એ જાણીને આનંદ અનુભવું છું.